વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના પહેરવેશ પહેરીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। કોમન એક્ટનો કાયદો યુનિવર્સિટીમાં લાગુ થયો છે ત્યારથી જ એમએસ યુનિવર્સિટીની કોઈપણ ફેકલ્ટીમાં વિવિધ ડે ઉજવવાની પરમિશન આપવામાં આવતી નથી, જેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભેગા મળીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી હતી। કોમન એક્ટનો કાયદો લાગુ થયો ત્યારથી જ કોઈપણ પ્રકારના ડે ઉજવવામાં આવતા નથી। વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર અહીં ભણવા માટે જ આવે છે। યુનિવર્સિટીમાં કોમન એક્ટનો કાયદો લાગુ ન હતો ત્યારે એમએસ યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીઓમાં વિવિધ પ્રકારના ડે ઉજવવામાં આવતા હતા। આજરોજ એમએસ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે ઉજવવામાં આવ્યો છે, જેમાં લોકો અલગ અલગ રીતે બધા તૈયાર થઈને આવ્યા છે। જેમ કે મરાઠી છે તે લોકો મરાઠી પહેરીને આવ્યા છે, ગુજરાતી છે તે લોકો ગુજરાતી કલ્ચરનું બનીને આવ્યા છે, બધા જ અલગ અલગ કલ્ચરના રેડી થઈને આવ્યા છે। કઈ રીતના વેશભૂષા કરી છે? જો અમુક જે આદિવાસી લોકો છે તે આદિવાસી તૈયાર થઈને આવ્યા છે, જે રાજકોટ સાઈડના કચ્છી લોકો છે તે છોકરીઓ બધી કચ્છી પહેરીને આવી છે, અમે લોકો બધા ગુજરાતી છે તો અમે ગુજરાતી પહેરીને આવ્યા છે। અલગ અલગ બધા પહેરીને આવ્યા છે અને વેશભૂષાઓ તૈયાર બી મસ્ત બધા તૈયાર થઈને પણ આવ્યા છે। દિયા શાહ। આજે એમએસ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે યોજાયો છે। બધા પોતપોતાના વેશભૂષામાં આવ્યા છે। રાજસ્થાની લોકોએ રાજસ્થાની પહેરવેશ પોશાક પહેર્યો છે અને આજે અમે સાડી, ગુજરાતી લોકોએ સાડી પહેરી છે અને આજે અમે એવી રીતે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, ફોટોસ ક્લિક કરાવી રહ્યા છે। અને જ્યારથી એમએસ યુનિવર્સિટીમાં કોમન એક્ટ હટ્યો ત્યારથી કોઈ એક્ટિવિટી થતી છે નહીં, પણ આજે અમે ગ્રુપવાળા બધા જોડે મળીને સેલિબ્રેટ કરીએ છીએ, મજા કરીએ છીએ, ફોટો ક્લિક કરાવીએ છીએ જોડે।